ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 10:30 અને હું ઉર્વશી, રાજવીર અને એના મમ્મી ચાર વ્યાયા છે વાડીએ. કેમ કે આજે બાજરો નીંદવાનો છે અને જોકે અમને તો લગભગ કાંઈ ઉકલ છે નહીં, એમ તેની રાખડી છે એની મમ્મી બાજરો નીંદે છે. તો આજના ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો અત્યારે ઘઉંમાં અમે વ્યાયા છે, આંટો મારવા રખડવા, બાજરો નીંદવાનું કંટાળાથી એમ ઘઉંમાં આંટો મારવા વ્યાયા છે. અને એક સોર્યું હતક નહોતું નહીં ઉર્વશી જો હેતકનો ભાગ લઈ, રાજવીરને બે ભાગ લઈને જો બેઠા કકડાટી વગાડે છે. આવું ખવાય કોઈ દી? હા, હમણાં શરદી ઉધરા થઈ જાય. જો હા, જોતો ખાંડના હાંડલા જેવું મોઢું કરીને બેઠો જોતો. તે તાર બાજરો નીંદવા નથી જવાનું? ક્યારે? હાંજે હાંજે બાજરો નીંદવાનું, હાંજે નીંદવાનું. તો મિત્રો હે ને ઘઉંમાં બધે પેલા રખડી લઈ, ભૂંડાએ કેવું ક્યાંય નુકસાન બુકસાન નથી કર્યું. જો કે દયા હે એમ તો ભૂંડા બેચારા હારા નુકસાન નથી કરતા, ક્યાંય હજી સુધી ક્યાંય નુકસાન નથી કર્યું, પણ તો આંટો મારવો જરૂરી. એટલે જોઈએ એવી કે ક્યાંય નુકસાન બુકસાન નથી કર્યું ને. તો અત્યારે જો મિત્રો આ રીતના કંઈક ઘઉં છે આવા. હવે કાલે કોરું લગભગ પાણી ચાલુ કરશું. ઊભો થયો ને બેહીને ઊભો થયો ને ચક્કર આવવા માંડ્યા. કાલે કોરું પાણી ચાલુ કરવું છે અને આજ તો હજી પાણી લગભગ નહીં આવે. એટલે આ રીતના કંઈક આવા ઘઉં છે. ક્યાંક આ ખાતરના લીધેથી છે ને ઘઉં ક્યાંક આમ ઊંચા નીચા એવી રીત છે. કેમ કે એક હરખું ખાતર ના નખાણેલું. આ મમ્મીએ ખાતર નાખ્યું હતું ને તે બધે રાવે ખાતર નખાણું. એક હરખું ખાતર નથી નખાણું ને એટલે ઘઉં બરોબર થયા તો છે, બરોબર કમ્પ્લીટ જ છે, પણ કંઈક આમ ઊંચા નીચા છે. એટલે આમ ઘઉં તો કમ્પ્લીટ જ છે, તમે વિડીયોમાં જોઈ શકો. તો હવે હે મિત્રો આપણે બ્લોગની શરૂઆત તો કરી દીધી, એટલે કન્ટિન્યુ જોતા રહ્યો, આગળ મજા આવશે. આજના બ્લોગમાં અમે શું કામ કરીશી, શું તાલા કરીશી, કેવું આજનો દી જાય છે તમને બતાવતા રહીશું. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મિત્રો. રાજવીરને અને ઉર્વશીનબેન આવડા ઘઉં થાય છે અહીં કણે. આમ માપો તો, આમ રાખો તો, ઘઉં માથું રાખો તો કેટલે આવે. આવડા મિત્રો છે ને રાજવીરબેન ઘઉં થાય છે. એટલે એમ તો હાવ બાંઠિયા જેવાય નથી. રાજવીર લગભગ કેટલા તમે લગભગ 3 ફૂટની હાઈટ છે, 3 ફૂટ તો પાકા દેશે. ઉર્વશીની હાઈટ 3 ફૂટ નહીં છે, રાજવીરની થોડીક ઓછી છે. એટલે એવડા છે. હાઈટ બહુ લઈ લીધી ઘઉં, કેમ કે સંઘનું બિયારણ છે ને, એટલે પહેલી વાર જે વાવેતર થાય ને સંઘના બીનું બધા કહે પહેલી વાર વાવેતર થાય એટલે નીચા રહે, બીજી વાર એના બિયારણનું વાવેતર થાય ને સંઘના બીનું એટલે હાઈટ વધારે લઈ લે. એક વાગી ગયો છે અને અમે ઉર્વશીને બધા જમવા બેસી ગયા છે. અને આ ઉર્વશી ખાવા બે જઈ છે. શું ઉર્વશી ખાવાનું? ચાક ને રોટલો. શેનું ચાક બનાવ્યું? હે જો રાજવીર સુરમું કરી દીધું ઉર્વશીને બે ને. જો ખાઈ લે પછી જવા બાજરો નીંદવાનો. તો બપોરા કરી નાખી અને જોતા રહ્યો. તો મિત્રો 4 વાગી ગયા છે. બાજરો નીંદતા અત્યારે બ્લોગ બનાવવાનું યાદ આવ્યું. આ ઉર્વશીએ સંભાળ્યું નહીં? ઉર્વશી ઉર્વશી અત્યારે તે સંભાળ્યું નહીં? અત્યારે ઉર્વશીએ સંભાળ્યું કે વિડીયો બનાવવા નથી. આ બે હરિયા નીંદ્યા અને આટલો નીંદાણો છે, હજી નીંદવાનું કામ ચાલુ છે. હરવે નીંદી છે. હવે જ્યાં સુધી નીંદા ત્યાં હું નીંદશું, પછી આપણું રોજનું કામ રજકો વાઢ લેવાનું. અને આવો કંઈક બાજરો થયો છે નીંદેલો, અને આ નીંદા વગરનો. ફોન કોણ તાવે તો એકે બુટ્ટા એકે ફોન મન અલા કાકી ચાલો મેકઅપ. તો મિત્રો 6 વાગી ગયા છે અને
આટલો આપણે બાજરો નીંદ્યો છે 2 હરિયા એટલે પોગાડ્યા છે અને રજકો હોતક જોઈ લો તમે કમ્પ્લેટ ભારો વાઢીને મૂકી દીધો છે અહીંયા કણ ભારો મૂક્યો છે વાઢીને કમ્પ્લેટ કરીને અને ઠામડા બબડા બધું આજે ટિફિન ને બિફિન લાવ્યા હતા ની મણા છે હાંજોરો કરવા. તો મિત્રો ઉર્વશી મેથી વીણે છે 2 જણા મેથી તોડે છે આજ કંઈક લગભગ મેથીનું કંઈક બનશે આવી કંઈક મેથી થઈ કોણી કોણી અને ઉર્વશીએ તો અંબોરીને એટલી નાખી દીધી ઢગલો કરી નાખ્યો છે બગાડી છે એટલી મેથી. તો ઉર્વશી અંબોરતી નહીં હો બગાડતી નહીં મેથી હો એટલે આ લગભગ છે ને ઢોકળા બોકરા બનવાના છે ફાઇનલ. એટલે હવે છે ને 5 વાગી ગયા એટલે હવે ઘર ભેગા થઈ અને આજનું કામ બસ આ હતું બાજરો નીંદવાનું અને આવું કર્યું બધું. તો આજનો બ્લોગ અહીં પૂરો કરી અને બ્લોગ આજનો કેવો લાગ્યો કમેન્ટમાં જરાક કહેજો અને ચેનલમાં જો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના નવા બ્લોગમાં. નેવરોશી હવે કાલે આવશું ને બાજરો નીંદવા હે સમજો હા તું આવે ને કાલ બાજરો નીંદીશ ને કાલ. તો મિત્રો ગુડ બાય.